છે અને દેવર્ષિ નારદજી અહીંયા ભગવાનની લીલા જોવા આવ્યા છે કે ભગવાન કેવી રીતે આ 16,108 રાણીઓ સાથે કેવી રીતે જીવતા હશે. નારદજીને એમ કે હારું મને એક નથી મળતી, અમને 16,108 મળી. એમાં શિવપુરાણમાં આવી વાત આવે છે કે ભગવાન એકવાર નારદજી એમ કહે છે કે મને તમારું રૂપ આપો, અને પછી ભગવાન એમને મરકટ, જે વ્યક્તિએ આ રહસ્ય છે વ્યાસપીઠનું, જે વ્યક્તિએ શિવપુરાણ વાંચ્યું હોય, દેવી ભાગવત વાંચ્યું હોય, સમજ્યું હોય ને તો જ ભાગવત થઈ શકે. અને જે વ્યક્તિએ ભાગવત ને શિવપુરાણ વાંચ્યું હોય તો જ દેવી ભાગવત થઈ શકે. અને જે દેવી ભાગવત ને શિવપુરાણ વાંચે તો ભાગવત થઈ શકે. આ 3 ગ્રંથો તમે વાંચ્યા હોય, સમજ્યા હોય, થોડા યાદ હોય ને તો તમારાથી અંદરની જે રહસ્યની વાતો છે ને એ તમે કહી શકો કોઈને કે આ આમ થયું ને એની પાછળ આ વાત હતી. રહસ્યની વાતો એકબીજામાં ગુથાયેલા છે 3 ગ્રંથ. ભગવાને વ્યાસજી મહારાજે આપણા ઉપર એટલી દયા કરી છે કે માતાજીનું રહસ્ય દેવી ભાગવતમાં એવું સરસ નવદુર્ગાનું રહસ્ય છુપવું હતું ને એ બધી વાતો મૂકી છે કે માએ કેવી રીતે આ બધા રૂપ સ્વરૂપ ધારણ કર્યા, ક્યાં ક્યાં મા સ્વયં બિરાજમાન થયા. અહીંયા દેવર્ષિ નારદ આયા છે, વિચાર કર્યો છે. હવે નારદજીને આવી બધી વિચારો આવ્યા જ કરે, તુક્કા મૂક્યા જ કરે નારદજી આવીને. એટલે એમણે વિચાર કર્યો છે કે જઈને જોવું તો ખરો કે કૃષ્ણ ભગવાન કેવી રીતે આ બધું નિભાવી રહ્યા છે. કારણ કે એક નિભાવી અઘરી પડતી હોય બધાને. ત્યાં આ તો 16,108 એટલે નારદજીએ પ્રવેશ કર્યો, દ્વારિકામાં આવ્યા ને જોયું કે હા આટલા બધા મહેલ, આટલી બધી સાહેબી, આવી સાહેબી તો ક્યાંય જોઈ નહીં. સ્વર્ગમાં ઇન્દ્રની પણ આવી સાહેબી નથી. આવું નારદજીએ સ્વીકાર કર્યું અને પછી આગળ ચાલ્યા. નારદજી આગળ ચાલે ને વીણાના તાર છેડતા જાય ને નારાયણ 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 નારાયણ. ઊંચી ચોટલી રાખી છે, ધોતી પહેરી છે, વીણા લીધી છે ને આમ ત્રિપુંડ ધારણ કર્યું છે, જનોઈ છે ને આમ મોઢું હસતું, હંમેશા હસતું. જે હંમેશા નારાયણનું નામ ગાતો હોય એને પછી તકલીફ શું હોય, એ તો હસતો જ રહે ને. નારદજી હસતા હસતા પ્રવેશ કર્યો છે. પહેલા વિચાર કર્યો કે ચાલો પહેલા જે પહેલો મહેલ છે એમાં જ પ્રવેશ કરું. અહીંયા આવ્યા છે રૂક્ષ્મણીના દ્વાર પર અને માં રૂક્ષ્મણી ઊભા થઈને દોડતા આવ્યા છે. અહો દેવર્ષિ, અમારા અહો ભાગ્ય, પ્રભુ તમે પધાર્યા. નારદ મુનિ આવો, પ્રભુ ગુરુદેવ તમે આસન લો. સિંહાસન પર બેસાડ્યા છે, ચરણની સેવા કરી છે માએ અને પછી જલ આપ્યું છે. અને ત્યાં ભગવાન અંદરના કક્ષથી બહાર આવ્યા છે તૈયાર થતા. રાજ્યસભામાં જવાની તૈયારી છે ભગવાનની. એટલે આવ્યા છે. સાથે આવીને એમણે ભગવાનને પ્રણામ કર્યા છે. દેવર્ષિ નારદને એને પૂછ્યું છે કે બધું ક્ષેમ કુશળ સ્વર્ગમાં, વિષ્ણુ ભગવાનને ત્યાં બધું બરાબર છે. નારદજી હસ્યા છે અને એમણે પણ પ્રણામ કર્યા છે ભગવાનને અને પૂછ્યું છે નારદજીએ કે પ્રભુ તમારે ત્યાં બધું બરાબર? તો પ્રભુએ કીધું છે જો દયા છે નારાયણની, આનંદ છે અમારે ત્યાં, ભોળિયાનાથની બહુ દયા છે. આવ્યા છો ને તો રૂક્ષ્મણીએ કીધું આ નારી, આ અન્નપૂર્ણા, આ ધર્મપત્ની, એને એમ કીધું કે આવ્યા છો ને પ્રભુ દેવર્ષિ નારદ, તો આજે છે ને અમારા ઘરે લાડવા બન્યા છે. આજે લાડુ જમીને જજો, ભોજન લઈને પ્રભુ. આશીર્વાદ દેતા જજો બાળકોને. ભગવાને કીધું કે મારી પાસે ટાઈમ નથી. દેવર્ષિ નારદે આવું કીધું, મારી પાસે સમય નથી. આ તો થોડી વાર પૂરતો હું આવ્યો તો કે ચાલો આમ લટાર મારું ને તમારે બધાની ખબર લઈ જાઉં. નાના કરતા ભગવાને 2 લાડવા ભગવાને એમના મોઢામાં મૂકી દીધા છે. ના, ખાવા પડશે, મારા સમજ્યા નારદજી, તમારે ખાવા પડશે. જમાડી દીધા 2 લાડવા. જમતા જમતા જ મોઢામાં લાડવા સાથે જ આગળ વધ્યા. બીજામાં પ્રવેશ કર્યો, બીજા મહેલમાં. અહીંયા જામવતીજી બિરાજમાન છે અને ભગવાન એક નાનકડું બાળક એમનું લઈને પોતાના ખોળામાં એને લાડ કરાવી રહ્યા છે. પોતાના બાળકને પ્રેમ કરી રહ્યા છે ભગવાન. અહીંયા નારદજી આવ્યા છે અને નારાયણ નારાયણ કર્યું છે. ભગવાને કીધું આવો આવો, આ તમે આવ્યા, ધન્ય ભાગ અમારો. અહીંયા પ્રભુના વસ્ત્રો જુદા છે, અહીંયા શણગાર જુદો છે ભગવાનનો. જે રૂક્ષ્મણી પાસે હતા એ નથી, અહીંયા કંઈક બીજા જ સ્વરૂપમાં ભગવાન બિરાજમાન છે. અને ભગવાન જામવતીજી સાથે બેઠા છે. પેલું બાળક ખોળામાં બેહાડ્યું છે, એને પ્રેમ કરે છે. જામવતીજીએ પાછું કીધું છે ભગવાન આજે લાપસી રાંધી છે, તમે આજે મારા ઘરે આવ્યા છો, આજે ભોજન લઈને જજો ભૂદેવ.
નારદજી કે ના હું રૂક્ષ્મણીજીને ત્યાંથી હમણાં લાડુ ખાઈને આવ્યો છું, મારા પેટમાં જગ્યા નથી, મારે જવું છે. ત્યાં તો જામવતીજીએ આમ 2 કોળિયા લઈને નારદજીને કીધું છે કે જમવું જ પડે ને. જામવતીના પ્રસાદને આરોગીને ભગવાન આગળ નીકળ્યા છે. ત્યાં જાય છે, ત્યાં તો સત્યભામાની ત્યાં તો ભગવાન 4-5 ને રમાડી રહ્યા છે ને એકાદાને તો આમ ઘોડો બનીને ઘોડે રમાડી રહ્યા છે. ભગવાન 4 પગે ચાલી રહ્યા છે મહેલમાં, અને એક બાળકને ખભા પર બેસાડીને એને ઘોડો રમાડી રહ્યા છે. આમ બધા જ